તો મિત્રો મેં અહીં નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે જેમાં પહેલાંથી 2-3 રીલ નાખી છે અને એમાં વ્યૂઝ આવવાનું ચાલુ થઈ ગયું છે। તો મેં આ રીતનો ઠીક છે એક વિડીયો બનાવ્યો તો ઠીક છે મિત્રો। તો એ વિડીયોમાં મને બે ભાઈએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો કે ભાઈ મેં તો આ રીતે નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું, તમે કીધું એ બધું કર્યું, છતાં પણ મેં જ્યારે નવું એકાઉન્ટ બનાવીને 10 થી 15 રીલ નાખી છતાં પણ મારા 2-5 જ વ્યૂઝ આવે છે, એ વગર વ્યૂઝ વધતા નથી। તો એનું કારણ પણ કહીશ અને કઈ રીતે ઠીક છે મિત્રો તમે આ રીતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તમે ઠીક છે મિત્રો ઇન્સ્ટાગ્રામની મદદથી 10 થી 15 હજાર રૂપિયા મહિને કમાઈ શકો છો, એના વિશે પણ વાત કરીશ। અને તમારે ઠીક છે મિત્રો જે છે ફ્રીમાં AI રીલ બંડલ જોતું હોય જેને ખાલી કોપી પેસ્ટ કરીને ઠીક છે મિત્રો તમે મહિને 10 થી 15 હજાર રૂપિયા કમાઈ શકો છો, તો એ રિલેટેડનો વિડીયો પણ મેં બનાવેલો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે એ વિડીયો જોઈ શકો છો। તો ચાલો આપણે આપણા ટોપિક ઉપર આવે કે આપણું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે તો થીમ પેજ બનાવ્યું છે ઠીક છે મિત્રો, એમાં વ્યૂઝ નથી આવતા, તો વ્યૂઝ કઈ રીતે વધારો? સૌથી પહેલું કામ કરવાનું છે તમારે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રોફેશનલ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનું છે। જોઈ શકો છો, કરશો એટલે આ રીતનું દેખાશે કે લાસ્ટ 30 દિવસનું દેખાશે। તો મેં હજુ ઠીક છે મિત્રો 2 દિવસ થયા છે એકાઉન્ટ બનાવ્યા છતાં પણ મારા 250 જેવા વ્યૂઝ આવી ગયા છે। તો જો ઠીક છે મિત્રો પ્રોફેશનલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું એ તમને ના ખબર હોય તો એના પર પણ મેં વિડીયો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એ વિડીયો જોઈ લેજો। બીજું સારું એવું નાનું એવું ઠીક છે મિત્રો, પણ ઠીક છે બાયો લખજો ઠીક છે મિત્રો, બાયો કઈ રીતે લખવું એ પણ મેં પ્રોફેશનલ એકાઉન્ટમાં મેં વાત કરી છે અથવા એની પર પણ હું વિડીયો લાવી દઈશ। બીજું મિત્રો એક લોગો લગાવી દેજો સારો એવો। મેં તમને જે રીલ બંડલ આપ્યું મોટિવેશનના રિલેટેડ હતું ઠીક છે મિત્રો, તો આગળ જોઈ શકો છો મેં મોટિવેશનના રિલેટેડ મારું યુઝર નેમ રાખ્યું છે અને ઠીક છે નામ પણ રાખ્યું છે, તો તમારે પણ એવું જ કરવાનું છે। બીજું મિત્રો રીલ અપલોડ કરવાની રીત, ઘણા બધા કોઈ પણ રીલ અપલોડ કરી નાખે છે, તો એવું નથી કરવાનું। સૌથી પહેલું કામ કરવાનું છે તમારે ઠીક છે મિત્રો, ધારો કે આપણું આ એકાઉન્ટ છે ઠીક છે મિત્રો, એક સેકન્ડ હું તમને બતાવી દઉં, આપણું એકાઉન્ટ છે મોટિવેશનના રિલેટેડ, તો આની માટે જે તમે કેપ્શન લખશો એ તમારે મોટિવેશનના રિલેટેડ ઠીક છે મિત્રો શોધવા પડશે ઠીક છે હેશટેગ। તો એની માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં ગૂગલમાં જતું રહેવાનું, ગૂગલમાં જઈને તમારે ઠીક છે મિત્રો આગળ સર્ચ કરવાનું છે ઠીક છે મિત્રો, શું કરવાનું છે ઇન્સ્ટાગ્રામ, જોઈ શકો છો હું જે રીતે કરું એમ ઇન્સ્ટાગ્રામ ઠીક છે મોટિવેશનલ ઠીક છે મિત્રો, આ રીતે મોટિવેશનલ ઠીક છે મિત્રો, મોટિવેશનલ જે છે ટેગ શોધવાના છે ઠીક છે। તો આ રીતે તમારે મોટિવેશનલ ઠીક છે મિત્રો ટેગ તમે આમ કરશો ઠીક છે મિત્રો અને સર્ચ કરશો ઠીક છે મિત્રો, એટલે તમારી સામે કંઈક આ રીતની ઠીક છે લિંક આવી જશે જેમાં લેટેસ્ટ ટેગ જોવા મળશે, તો એની પર ક્લિક કરી ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કરજો, એટલે અહીંથી તમારે ખાલી કોપી કરવાની છે। જોઈ શકો છો આગળ અલગ અલગ આવી ગયા ઠીક છે મિત્રો, આગળથી કોઈ પણ કોપી કરી લેજો। આનો ફાયદો શું થશે અહીં તમને કીધેલું છે, જોઈ શકો છો તમારી પોસ્ટની જે છે ઠીક છે મિત્રો લાઇક બાઇક બધું વધી શકે છે ઠીક છે મિત્રો। તો કોપી કરી લીધું મિત્રો, હવે તમારે તમારું ઇન્સ્ટાગ્રામમાં આવી જવાનું છે ઠીક છે મિત્રો, જે પણ તમારું એકાઉન્ટ એમાં ઠીક છે। તો જોઈ શકો છો આપણું આ એકાઉન્ટ છે, એકાઉન્ટમાં આવી ગયા પછી અહીંથી રીલ અપલોડ નથી કરવાની, તમારે શું કરવાનું છે આ જે રીલનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી ઉપર બે કેમેરા દેખાય છે, કેમેરા ઉપર ક્લિક કરી દેજો। જેવા તમે કેમેરા ઉપર ક્લિક કરશો ઠીક છે મિત્રો એટલે કંઈક આ રીતે ઓપન થઈ જશે। ઓપન થઈ ગયા પછી મિત્રો આગળ રિસેન્ટમાં જશું, આપણે રિસેન્ટમાં ગયા પછી આગળ આલ્બમમાં જતા રહીશું, આલ્બમમાં જતા રહેશો ઠીક છે મિત્રો, એટલે જોઈ શકો છો આગળ હું તમને બતાવી દઉં એકવાર ઠીક છે, જોઈ શકો છો આ રીલ બંડલ આવી ગયું છે। તો આગળથી તમારે જે પણ રીલ અપલોડ કરવાની હોય રીલ બંડલ ઉપર ક્લિક કરવાની છે ઠીક છે મિત્રો, અથવા અહીંથી નીચે જઈને પણ હું કહી દઉં આ રીતે રીલ આવી ગઈ છે, તમારે જે પણ રીલ અપલોડ કરવાની હોય રીલ ઉપર ક્લિક કરવાની છે, રીલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે સૌથી પહેલું કામ કરવાનું છે તમારે ડબલ એ ઉપર જતું રહેવાનું છે અને આગળ તમારે જે પણ ઠીક છે મિત્રો તમારું જે પણ યુઝર નેમ હોય એ તમારે લખવાનું છે, આગળ હેશ લગાવીને તમારું યુઝર નેમ લખવાનું છે ઠીક છે મિત્રો, મેં આગળ કોપી કરેલું છે તો હું એકવાર પેસ્ટ કરી દઉં ઠીક છે, જોઈ શકો છો તમારી સામે જ, તો આગળ ઠીક છે મિત્રો એક સેકન્ડ હું આગળ મારું યુઝર નેમ છે પેસ્ટ કરી દઉં ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો। તો આ રીતે તમારે તમારું યુઝર નેમ પેસ્ટ કરીને ઉપરથી ડન આપી દેવાનું અને મિત્રો પેસ્ટ કર્યા પછી આને ઠીક છે મિત્રો આમ નીચે રાખી દેવાનું કંઈક આ રીતે, એટલું કર્યા પછી આ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું અને હવે જે આપણે હેશટેગ છે ઠીક છે મિત્રો એને તમારે આગળ ઠીક છે મિત્રો જે આપણે કોપી કર્યું હતું એનું ટાઇટલ ઠીક છે મિત્રો આગળ તમારે કોપી કરી દેવાનું છે આ રીતે અને પેસ્ટ કરી દેવાનું છે। આ સેમ ટુ સેમ તમારે 10 થી 15 રીલમાં પેસ્ટ કરવાનું છે, પછી પાછું બદલી નાખવાનું ઠીક છે, એ પછી ઠીક છે મિત્રો તમારું નવું એકાઉન્ટ હશે તો તમને કદાચ શિડ્યુલનું ઓપ્શન નહીં આવે, જેવી તમે 10 થી 15 રીલ અપલોડ કરશો એટલે શિડ્યુલનું ઓપ્શન આવી જશે, ત્યાં સુધી તમારે ટાઈમ ટુ ટાઈમ ઠીક છે મિત્રો આ રીતે શેર કરી દેવાનું। હવે રીલ અપલોડ કરવાનો મોસ્ટલી ટાઈમ છે ઠીક છે મિત્રો 4 વાગ્યાનો, તો ઠીક છે મિત્રો બને ત્યાં સુધી ઠીક છે મિત્રો જોઈ શકો છો આપણી રીલ છે જે અપલોડ થાય છે ઠીક છે મિત્રો, તમે જોઈ શકો છો તો આપણી રીલ અપલોડ થઈ જવા દેવી ઠીક છે। હવે રીલ અપલોડ કરવાનો જે મોસ્ટલી ટાઈમ છે 4 થી 5 વાગ્યાનો છે ઠીક છે મિત્રો,
જેમાં સૌથી વધારે ઇન્સ્ટાગ્રામના યુઝર એક્ટિવ હોય છે. તમે આ રીતે રીલ અપલોડ કરો. હવે જે પણ રીલ અપલોડ કરો ખાસ એ તમારે ઠીક છે મિત્રો તમારી સ્ટોરીમાં ડેલી લગાવતું રહેવાનું છે. ઠીક છે મિત્રો, ઘણા બધા રીલ અપલોડ કરીને જતા રહે છે, પણ એવું નથી કરવાનું. તમે આટલું કરશો એટલે ધીરે તમારા ઇન્સ્ટાગ્રામમાં જે પણ રીલ અપલોડ કરશો એના 5-10થી માંડીને 100 વ્યૂઝ આવવા મળશે. ઠીક છે મિત્રો, એ પછી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્રો થશે. આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારી સામે જ 1 કે 2 મહિનામાં ગ્રો કરીને બતાવીશ. ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. અને ઇન્સ્ટાગ્રામથી પૈસા કઈ રીતે કમાવો એની ઉપર ઓલરેડી 2 પાર્ટ આવી ગયા છે. બંને પાર્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પાર્ટ 3 પણ આવશે, એની લિંક પણ હું આપી દઈશ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે મળશું એક નવા વિડીયોમાં.